18 जनवरी साल 2024 में वडोदरा में हरणी बोट दुर्घटना हुई थी, जिसने सभी को हिलाकर रख दिया था। इस मामले में कई आरोपियों की अब तक गिरफ्तारी हो चुकी है। तब आपको बता दें कि हरणी बोट दुर्घटना से जुड़ी हुई एक बड़ी खबर आज सामने आई है। दरअसल हरणी बोट दुर्घटना के 15 जितने आरोपियों की डिस्चार्ज अर्जी को नामंजूर किया गया है। तकरीबन 1 साल तक कोर्ट में डिस्चार्ज अर्जी के लिए दलीलें चली थी। तब आपको बता दें कि मुख्य दलील सरकारी वकील अनिल देसाई की ओर से पेश की गई थी। तब कोर्ट की ओर से डिस्चार्ज अर्जी को नामंजूर किया गया है। जितने भी आरोपी हैं उनमें से गोपाल शाह, बेनित कोटिया, नीलेश शाह जैसे कई आरोपियों की डिस्चार्ज अर्जी कोर्ट की ओर से नामंजूर कर दी गई है। तब इस बारे में सरकारी वकील अनिल देसाई की ओर से ज्यादा जानकारी दी गई है। વડોદરાની અંદર તારીખ 18/1/2024 રોજ હરણી વિસ્તારની અંદર હરણી તલાવની અંદર જે જગ્યાએ બોટિંગની વ્યવસ્થા ને બધું કરવામાં આવેલું હતું તેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ પિકનિક માટે આવેલા હતા। તે વખતે આયોજકોની જે બોટ ચલાવતા હતા ત્યાં તળાવની અંદર વ્યવસ્થા બધી રાખેલી હતી, પિકનિક પોઈન્ટ રાખેલા હતા। એ લોકોની નિષ્કાળજીના કારણે વડોદરાની સ્કૂલના વિદ્યાર્થીઓ 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષિકાઓના કરુણ મોત નીપજેલા હતા। અને તેમાં તપાસ કરતા આ કોટિયા પ્રોજેક્ટ અને અન્ય લોકો આની અંદર પ્રાથમિક દ્રષ્ટિએ જવાબદાર જણાઈ આવતા તેઓની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। ફરિયાદ દાખલ કર્યા પછી ઇન્વેસ્ટિગેશન પૂરું થયા પછીથી ચાર્જશીટ કરવામાં આવી અને એ ચાર્જશીટની અંદર સરકારે આરોપીઓ વિરુદ્ધ શું પુરાવા છે તે બાબતનું લિસ્ટ રજૂ કર્યું, ડોક્યુમેન્ટરી લિસ્ટ રજૂ કરતા આ કામે કુલ 20 આરોપીઓ છે। એ 20 આરોપીઓ પૈકી 15 આરોપીઓએ નામદાર કોર્ટની અંદર પોતે આ દુર્ઘટનાની અંદર જવાબદાર નથી અને અમારી સામે કેસ ચાલી શકે નહીં અને અમોને આ ગુનાના કામે ડિસ્ચાર્જ કરો એવી ડિસ્ચાર્જ એપ્લિકેશન્સ દાખલ કરવામાં આવેલી હતી। આ એપ્લિકેશન્સ દાખલ કરવાની અંદર મુખ્ય કોટિયા પ્રોજેક્ટના બિનિત કોટિયા, નીલેશ કાંતિલાલ શાહ, ગોપાલ પ્રાણલાલ શાહ, હિતેશ શાહ, દીપેન હિતેશ શાહ, ધર્મિલ ગિરીશ શાહ, દેવપ્રકાશ યાદવ, શાંતિલાલ ઈશ્વર, ભીમસિંહ યાદવ, જતીન દોશી, તેજલ આશીષ દોશી, નિહાદ દીપેન દોશી આ બધા વગેરેઓએ નામદાર કોર્ટની અંદર કુલ 15 આરોપીઓએ ડિસ્ચાર્જ એપ્લિકેશન દાખલ કરી હતી। આ ડિસ્ચાર્જ અરજી છેલ્લા 1.5-2 વર્ષથી નામદાર કોર્ટની અંદર દલીલો અને પુરાવાના તકરારો ચાલતી હતી। એમાં સરકાર તરફે સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે આરસી કોડેકર સાહેબ તેમજ તેઓની સાથે સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે મારી પણ નિમણૂક કરવામાં આવી છે। સાથે આસિસ્ટન્ટ તરીકે અલ્કેશ એન શાહની નિમણૂક કરવામાં આવેલી છે। આ તમામ લોકોએ અમે લેખિત દલીલો રજૂ કરી હતી। નામદાર ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના માર્ગદર્શક સિદ્ધાંતો દર્શાવતા જજમેન્ટ્સ રજૂ કરેલા હતા અને એ બધા જજમેન્ટના આધારે નામદાર કોર્ટે આજે આ તમામે તમામ આરોપીઓએ જે ડિસ્ચાર્જ અરજી દાખલ કરેલી હતી તેમની ડિસ્ચાર્જ અરજી नामंजूर करी है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।